જીઆઈડીસીના સંભવિત પ્રોજેક્ટનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। હકીકતમાં ગામની સરકારી પડતર જમીનના સર્વે નંબર 84/4 પર જીઆઈડીસી સ્થાપવાની ચર્ચા ચાલી રહી છે, જેને લઈ ગામના લોકો એકઠા થઈ અને વિશેષ ગ્રામસભામાં સર્વાનુમતે વિરોધનો ઠરાવ પસાર કર્યો। જેમાં જો લોકોની સંમતિ વિના જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। ગામના લોકો એટલા માટે પણ વિરોધ કરી રહ્યા છે કેમ કે અગાઉ માછડનાળા જળાશય, કાળી બે ડેમ, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ અને રેલવે લાઇન જેવા અનેક વિકાસ પ્રોજેક્ટથી વિસ્તારની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે। હવે જો જીઆઈડીસી માટે પણ જમીન સંપાદનની શક્યતા ઉભી થાય તો ખેડૂતો અને સ્થાનિકોમાં ચિંતા, અસંતોષનું મોજું ફરી વળ્યું છે। 38/4 અમારે જે દિલ્હી મુંબઈ કોરિડોરમાં અમારી જમીન ગઈ છે, બાજુમાં બનતો અમારા પંચાયતમાં બરવાલા જે અમારું ફળ્યું છે ત્યાં એરપોર્ટની જમીન જાય છે। હવે અમારી કન થોડી ઘણી બચેલી જમીન છે, એમાં અમારા જેમને પાસે જમીન નથી એવા લોકો વસે છે। એ લોકો વર્ષોથી અમારે જે આ દેશ આઝાદ થયો ને એના પહેલાની જે કબજો ધરાવે છે ત્યાં 38/4 સરકાર જો જીઆઈડીસી લાવશે તો એનું પરિણામ સરકાર સામે આ લોકો જે અમે ગ્રામજનો બધા જ એની તાકાત અજમાવીશું। આ જીઆઈડીસી અમે ક્યારે પણ અહીં 38/4 થવાને દઈએ। ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સાયણ ગામના તમામ જે આદિવાસી ખેડૂત ખાતેદાર આગેવાનો હતા તે તમામ ઉપસ્થિત થયા છે અને આજે તમામે સર્વસંમતિથી નિર્ણય લીધેલ છે કે આપણા ગામની અંદર આપણા લાભ સિવાયની જો કોઈ વિકાસના નામે કોઈ વસ્તુ ઉભી કરવામાં આવશે તો એનો અમે સખત વિરોધ કરીશું અને આવનારી સમયની અંદર પોતાના પરિવારના ભરણ પોષણ માટે, પોતાના હક અને અધિકાર માટે આ આદિવાસીને પોતાના જાનનું પણ જયારે બલિદાન આપવાની જરૂર પડે તો પણ આ જમીન બચાવવા માટે અમારા ખેડૂતો તૈયાર છે। પણ કોઈ પણ ભોગે